ગામને પૂછ્યું, જ્યારે ગામવાળાએ વિરોધ કર્યો ને મને ત્યારથી ખબર છે. ગગી મિત્રો, ગુજરાતની ગગી. તો ગુજરાતની ગગીનું કહેવું એમ છે કે સીતાબાના સૂતરમાંથી છૂટી ગયેલી ભૂરી ભેંસની ભૂરી હડકાઈ પાડી છે ને હવે એમ કહેવા માંગે છે કે જે આ કોલ રેકોર્ડિંગનો એને જે કિસ્સો બહાર પાડ્યો છે એમાં એ સફાઈ એમ આપે છે કે ગામવાળાને પૂછો કે ખજૂરભાઈ આમ કર્યું તેમ કર્યું તો ઉભી રે, હું તો નહીં જઈ કરું કેમ કે આપણી પાસે કોઈ હે નહીં ગગી તારી ગોળ તો. હા લાલાભાઈ જાવું તો આપણે ગામમાં જઈને પૂછો તો. સરપંચ છે, આજે આપણે હવે સરપંચ ને પૂછીએ. આખું ગામની હાજરી હતી, પંચાયત ને આપોલોટ ફાળવ્યો, એમાં કોઈ વિરોધ નથી. હવે સીતાબાના ખેતરમાંથી દોડી ગયેલી ભૂરી ભેંસની હડકાઈ પાડી. કીર્તિ, તું મને હવે જવાબ આલ કે ભાઈ આ વસ્તુ શું છે? અત્યારે તને હું જવાબ નહીં આપું, પણ તું તારા આખા કાળા ચિઠ્ઠા રેડી છે બક્કા, તું રેડી થઈ જજે. મિત્રો, આ ગગીને છે ને પાકિસ્તાનની બોર્ડર ઉપર બેહાડીને છેડેથી 4 તોપોની સલામ આલવી જોઈએ. આ ગુજરાતની ગગી સીતાબાના ખેતરમાંથી છૂટી ગયેલી ભૂરી ભેંસની ભૂરી હડકાઈ પાડી મને એમ કહેવા માંગે છે કે હવે હું જવાબ નહીં આલું. જવાબ તો તારા પાસે આદિની તો કાલે આવવો જ પડશે. બીજી વસ્તુ, કાળા ચીઠાની વચ્ચે વાત કરે હોય તો ધોળો, લીલો, કાળો, પીળો કોઈ ચીઠા જ નથી. તારો બાપો આયાને જ મને 20 દાડા છે આ સોશિયલ મીડિયામાં. તું સ્ટેજ ઉપર ચડેસ ને ભંગાર, અને તું રાડો પાડેસ ને કે આ લુખાવને જવાબ નથી દેવાનો, તો ભાઈ ઈ મારો જવાબ જ નથી. આઈ મારી ભૂરી ભેંસની ભૂરી હડકાઈ પાડી. આઈ એ કીર્તિ વાપળ, જવાબ નથી આલવો. પુષ્પાની કીર્તિ પટેલ બ્રાન્ડ હે, બ્રાન્ડ. તો બડા શાંતિબાની હડકાઈ પાડી. કીર્તિ પટેલ બ્રાન્ડ બને, બાકી ખજૂર ભાઈ અમારા બ્રાન્ડ જ છે. અત્યારે માર્કેટમાંથી ખોવાઈ ગયો તો, અને તારે હવે કીર્તિ પટેલ હારે ઝઘડીને ચર્ચામાં આવું છે. માર્કેટમાંથી કોણ ખોવાઈ ગયું તું ને કોણ નતું ખોવાઈ ગયું તો હું જાણું છું. અને ઝઘડવાની વાત કરે ભૂરાબાની પાડી પાકિસ્તાનની બોર્ડરે લઈ જઈને બિયારણોના ભડાકા કરાઈ નાસી જો આવી વાતો કરી તો. અને બીજી તું તો ફેમ મેળવે જ રહી છે. ખજૂરના નામે કેટલા ફોલોવર મેળવ્યા? હા કે બધાને માર્કેટમાં વબળે ભૂરાબાની પડી. માર્કેટ તારા બાપની છે માર્કેટમાં કહેવાનું અમારે? તું ટણપી છે હલકી ને 7 વખત હલકીને મારા ખજૂરભાઈ ભગવાન તમ તમાર થાય એ તોડી લ્યો. કેમ કે એ જો પટેલની છોકરીની વેદના, પટેલની દીકરીને જો શબ્દ ન સમજી શકતા હોય તો ઈ મારો પટેલ નકામો. ભૂરાબાની પાડી તું આમ વાત કરતી હોય ને કે પટેલ નકામા, બાકી તું કયા ગામના બિયારણા નેકળેલી પાડી છો ને તો અમને નથી ખબર. બાકી ઈ ખબર છે કે તું પટેલમાં તો નથી જ તે. ઘડી વાત છે ને ખજૂરભાઈ ઉપર હતી. હવે જો પટેલ ઉપર તું ઉતરી આવી છે ને તો તને કહી ગયું છું કે પાકિસ્તાનની બોર્ડર ઉપર રાશિદ બિયારણ એવા ઘા કરવામાં આવશે ને કે તને ખબર નહીં પડે કે તું 4 ઉડી ગઈ. મિત્રો, તો આ બધા પાડે ને મારો ગોળી તમારે ઓરિજિનલ ફોલોવર જુએ છે. નીચે મારા ભાઈ એવા આહિર જઈશની આઈડી છે, આ ઉપર ફોટો દેખાય છે. કોલ કરો, મેસેજ કરો ને ઓરિજિનલ ફોલોવર મેળવો. હાલે નીકળમાં તારી એવી ખોટી ખોખલાવેડાની વાતોની જરૂર નથી. અને ક્યારેક આપણે એમ થાય સ્ટેજ ઉપર છે ને કોઈ બાપ ભીંજો ભાઈ ઓળખતો ન હોય. ખાલી બધું તો ઠીક હતું, પણ શેતાબાની શંકરચાર ગાય મારી ઉડશે. હવે ઠેકડા મારીને મેદાનમાં આબા માંગે છે. શેતાબાની શંકરચાર ગાય તને સમજાઈ ગયું, આ ના ઓળખતો હોય, તે ના ઓળખતો હોય, તને મારો બાપો નહીં ઓળખતો. ગુજરાતમાં મેં તને જોઈ જ છે હમણાં બીજી દરની. એ કોઈ વિડીયો મેલે ને તારો વિડીયો સામે આવ્યો. ભોડા મારી નહીં ખોટું નહીં બોલવું, પણ આ તો તું શંકરચાર ગાય તો છે ને તો હળવું બોલે છે. મજા આવે સાંભળવામાં. પણ પેલી ભૂરાબાની ગોડી ગીલી જે હડકાઈ પાડી છે ને એ તો એટલી રાડિયો પાડીને બોલે ને મારા બાપની છોકરી કોનમાંથી લોહી નીકળે છે. હવે કે તને થોડા કોઈ કલાકારો ફોન કરે, તને થોડા કોઈ આમ કરે, તો ભૂરાબાની પડી તને કેટલા કલાકારો ફોન કરે છે એ તો મને નથી ખબર. અને કદી કરતા છે ભાઈ. હા ભાઈ, કદી કરતા છે પણ એ ગાલે બોલવા સારું. અને બીજી વાત શું કરી દીધી? આમ તેમની ગણતરી ભૂલ છે, પણ એક દાડો હું ભડાકો પડી જીધી તું ગાય બોલવાનું ચાલુ કરીશ ને એથી તારી બધી ગણતરી કરાઈશ. આજે નાના હારી આબરૂ જાય. આજે મેં એટલું બધું કર્યું છે મને તો. મિત્રો, રેકોર્ડિંગમાં સાંભળ્યા મુજબ કીર્તિ પટેલ એટલે સોરી ભૂરાબાની પડીનું કેવું એમ છે કે ભાઈ મારી આબરૂ છે. કીર્તિ તમે આબરૂ ચો ઉલાડી છે તો મને ખબર છે. હવે કહેવાની જરૂર નહીં, થોડી ચોક વિડીયો બતાડું છું, ઉલાડો આબરૂ. વાંધો છે ઘાઘરાના કેટલા ફાયદા છે. જાનુ 100 રૂપિયા છૂટા દેતો બેન ને રક્ષાબંધન માં દેવા છે. રક્ષાબંધનમાં બેનું ને 100 રૂપિયા અપાય. તો મિત્રો, નોટિસ કરો આ જે વિડીયો તમને જે બતાવ્યો એમાં આ ખજૂરભાઈ છે અને આ કીર્તિ છે. તો કીર્તિ તને આવી બધી જે ચોપલાસી કરવી હતી, આવું બધું જે તું પડદા પાસ્ટ કરું છું, આ કરું છું, ભવિષ્ય ભૂતકાળ જે ઉસ્કીને બતાવે છે, તો અણાવવા માટે કામ કરતી હતી, પૈસા કમાવા ગઈ હતી ને. હવે પેલો રોલ નહીં આપતો હોય તને એની ચેનલમાં, મતલબ શૂટિંગમાં તને નહીં લેતો હોય, એ હવેના વિડીયોમાં નહીં લેવાની હોય, એટલે તારી બળતરા ઉપડી. એમ ને બળી